ભરૂચ જિલ્લાના જંબુસર નગરમાં ખાનપુરી ભાગોળ વિસ્તારમાં અવિરત એક મહિનામાં ચોથી ગાયને પોઝિશન આપીને જાનથી મારી નખાઈ. જંબુસર નગરમાં પોઈઝન આપવાથી 3 ગાયના મૃત્યુ, એક ગાય ગત રાત્રિએ મૃત્યુ પામી. જંબુસર નગરમાં અવિરત એક મહિનામાં 4 ગાયોને અલગ અલગ પ્રકારના પોઈઝન આપી ગાયને મારી નાખવાના પ્રયત્ન ચાલી રહ્યા છે. ગત રોજ પણ જંબુસર નગરના ખાનપુરી ભાગોળ વિસ્તારમાં બરોડા બેંક પાસે એક ગાયને પોઈઝન આપતા મૃત્યુ પામી. હિન્દુ ધર્મમાં જેને માતાનું બિરુદ આપવામાં આવ્યું છે એવી ગૌ માતા, જેને રાષ્ટ્રીય માતા ઘોષિત કરવા માટે સમગ્ર દેશભરમાં મુક્તેશ્વરાનંદ શંકરાચાર્યજી દ્વારા તથા ગૌરક્ષકો, ગૌસેવકો દ્વારા રાષ્ટ્રમાતા ઘોષિત કરવાનું એલાન કર્યું હોય, જ્યારે આવનારા સમયમાં ઉગ્ર આંદોલન પણ થનાર હોય, ત્યારે ભરૂચ જિલ્લાના જંબુસર નગરમાં એક મહિનામાં ચોથી ગાયને પોઈઝન આપીને જાનથી મારી નાખવાના કાવતરા ચાલી રહ્યા છે. ત્યાગભાઈ દિનેશભાઈ પટેલ, વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ગૌરક્ષક પ્રમુખ. મારે ખાલી એટલું જ કહેવું છે હિન્દુ સમાજને કે ખરેખર જો તમે ગાયો પાલવો છો તો ગાયોનું ધ્યાન રાખો કે ગાયો ક્યાં જાય છે, શું ખાય છે, શું કરે છે તમે જુઓ, અને સમય થાય તેને પાછી પરત શોધવા નીકળો. એમ નહીં કે ગામના ભરોસે મૂકી દેવો કે રખડતી મૂકી દઈએ. પછી વારંવાર આવું ફોન આવે છે ને વારંવાર આવું થાય છે કે ગાય ગટરમાં પડી, કોઈ કતલખાનામાં લઈ ગયું. એટલે આ બધા વિષય ના બને એનું ખાસ હિન્દુ સમાજ અને માલધારી સમાજ મારો જે ધ્યાન આપે ગાયો પર. અને ખરેખર જો ગાયો બાબતે જો હવે કોઈ બી વિષય આવ્યો અમારી પાસે તો અમે કાયદેસર એની સામે એક્શન લઈશું. એની કોઈ જવાબદારી અમારી નહીં. મારું નામ ઋષિભાઈ રાવલ છે. છેલ્લા 10-12 વર્ષથી ગૌ સેવાનું અમારી ટીમ દ્વારા કાર્ય થાય છે જંબુસર નગરમાં, તાલુકામાં. સ્થિતિ ગૌ માતાની એવી ધ્યાનમાં આવે છે જે મને લાગે છે આ બધાને મારે કહેવાની, ધ્યાન દોરવાની આવશ્યકતા છે. એના માટે તમારું ધ્યાન દોરું તો છેલ્લા 2024માં ગૌ તસ્કરી, ગૌ માતાની હત્યા આ તાલુકામાં અવારનવાર વધી છે. 6 થી વધારે એફઆઈઆર થઈ છે, જેમાં ગૌ તસ્કરીને પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી પણ થઈ છે, પણ કાર્યવાહીના અંતે બી એ લોકો સુધરતા નથી. અને બીજી સ્થિતિ તરફ ધ્યાન દોરું તો આપણે જંબુસરમાં ફૂડ પોઈઝનના કેસ થાય છે અને ગૌ માતાની નિર્મમ એકદમ દયનીય સ્થિતિમાં મૃત્યુ થાય છે. એટલે ફૂડ પોઈઝનના કેસ દર મહિને લગભગ 4 થી 5 કેસો થાય છે જેનામાં ગૌ માતાની મૃત્યુ થાય છે. આજે ગૌ માતાનું રક્ષણ, સંવર્ધન કરવાની સંપૂર્ણ હિન્દુ સમાજની જવાબદારી છે. કોઈ એકલ દોકલ કોઈની જવાબદારી નથી, કારણ કે ગૌ માતા સમગ્ર આખા દેશની માતા છે આપણા શાસ્ત્રોના અનુસાર. તો આપણે હિન્દુ તરીકે બધા પોતાના કર્તવ્યનું પાલન કરતા ગૌ માતાને લીધે આપણા પૂર્વજોએ જ્યારે માથા આપી બી દીધા છે અને માથા લઈ બી લીધા છે, તો એ ગૌ માતાની સ્થિતિ આજે કમ દયનીય બની છે. તો હિન્દુ સમાજ પોતાનું કર્તવ્યનું ભાન ભૂલી ગયો છે. માટે સમગ્ર હિન્દુ સમાજે, સમગ્ર સંગઠનો, સમગ્ર શક્તિઓ ભેગી મળીને ગૌ માતાની ચિંતા કરે અને કમસે કમ આપણા જંબુસર નગર તાલુકામાં ગૌ માતા ભૂખી ના મરે, કચરો ના ખાતી મળે, પાણીથી જે ઉનાળામાં તરસી ના મરે, એનું ધ્યાન સંપૂર્ણ હિન્દુ સમાજની જવાબદારી છે. જે આપણે સૌ નિષ્ઠાથી નિભાવીશું તો આવનાર ભવિષ્યમાં ગૌ માતાથી જ આપણું જીવન સુરક્ષિત રહેશે. જેમ કોરોનામાં બી ગૌ માતાના લીધે જ અનેક હિન્દુઓના, અનેક નાગરિકોના, અનેક ભારતવાસીઓના જીવ બચ્યા છે, એમ આવનાર ભવિષ્યમાં પણ એવા અનેક રોગચાળા ફાટી નીકળશે, જેના સમાધાન રૂપે માત્ર ને માત્ર ગૌ માતા જ હશે, જે સમગ્ર સૃષ્ટિમાં માનવનું જીવન બચાવી શકવામાં સક્ષમ છે. એને માટે આપણે એનું રક્ષણ, સંવર્ધન કરીએ. ભારત માતા કી જય. વંદે માતરમ.